હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર સરસ વધી રહ્યું છે અને ઘણા માણસોને બજાજ હાઉસિંગ માટે પ્રશ્નો છે. ઘણાના પોર્ટફોલિયોમાં શેર પડ્યો છે, ઘણાને શેર લેવાથી. તો આપણે એના વિશે જ વાત કરવી છે, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. પરંતુ સેન્સેક્સ અત્યારે 1202 એટલે કે 1.5% વધી રહ્યો છે. નિફ્ટીમાં પણ 1.5% વધારો છે અને 25,777 ઓલ ટાઈમ હાઈ. મિત્રો, ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે આજે અને બજારમાં જોરદાર વધારો છે. બેંક નિફ્ટીમાં 609 પોઈન્ટ એટલે કે 1.15% વધારા સાથે 53,000 ઉપર ચાલી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપના શેરો કાલે ખૂબ ઘટ્યા હતા, એ પણ આજે 1% વધી ગયા છે અને 59,973 પોઈન્ટ એટલે કે ઓલ ટાઈમ હાઈથી થોડાક નીચે છે, 400 પોઈન્ટ નીચે જો છે મિત્રો. અને જે આપણા પોર્ટફોલિયોના કાલે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે પોર્ટફોલિયો છેલ્લા 4-5 દિવસથી સતત લાલ દેખાય છે અને આજે બધાને પોર્ટફોલિયો ગ્રીન થયો છે એવી આશા રાખો. અને ઈરડા પણ આજે થોડોક વધ્યો છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 164.70 ચાલી રહ્યો છે. એના ફંડામેન્ટ જોવા છે આપણે, શું પોઝિશન છે. ઓલા ઇલેક્ટ્રિક સામાન્ય વધારો છે. ઓશિયા હિપર આ શેર 24 રૂપિયા હતો, 1 મહિનાથી સતત સર્કિટ લાગે છે. 500 શેર 24 પડ્યા, 24 ભાગના. જુઓ છે શું થાય છે આગળ મિત્રો. જીઓ ફાઇનાન્સમાં આજે 1.5% વધારો, 352 ઉપર. અને ટીના રબરમાં પણ વધારો છે. જ્યોતિ રીઝન વધ્યો છે આજે 1500 ઘટી અને 1400 પહોંચ્યો હતો અને આજે 1463 ઉપર 2.25% વધારો છે. મોતીસન્સ જ્વેલર્સ 4% વધારો છે. ઇન્ડસ ટાવર કાલે 10% ઘટ્યો હતો 2 દાડા પહેલાં, આજે સામાન્ય ઘટાડો છે. અને લોયડ એન્જિનિયરિંગ પણ થોડોક વધાર્યો છે. સુલ્લોન એનર્જીમાં 1 રૂપિયાનો વધારો છે. અને આજે આરવીએનએલ અમુક ગજબ વધારો 6% વધારો છે અને શેર 542 ઉપર આવી ગયો છે મિત્રો. હવે રિલાયન્સના 2 શેરોનો હમણાં 2 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો, રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રા. એ વિડીયો બનાવ્યા પછી શેર આ 2 શેર કાયમ સર્કિટ લાગે. કોઈ પોઝિશન બનાવી હોય, રિલાયન્સ પાવર ઓલ ડેમેજ ફેસ કંપની થઈ ગઈ છે અને રિલાયન્સ ઇન્ફ્રામાં 400 કરોડનું ફક્ત દેવું રહ્યું છે. આ 2 અનિલ અંબાની કંપનીઓ છે અને છેલ્લા 3 થી 4 દિવસમાં જોરદાર કંપનીઓ બી વધી છે. આપણે હવે બજાજ ફાઇનાન્સના શેર ઉપર આવીએ કે 164 આસપાસ ચાલી રહ્યો છે, 2.5% વધારો છે. 1,37,773 કરોડનું માર્કેટ કે બની ગયું છે અને પીએ 79 છે. મેઇન વસ્તુ છે કે એનો પીએ મૂકો બન્યો છે. એની સેક્ટરની જે કંપનીઓ છે એની ખૂબ નીચા પીએ ચાલી ગઈ છે અને ઘટવા પાછળનું કારણ એમની વેલ્યુશનમાં થોડોક મૂકો થઈ ગયો છે. ફેસ વેલ્યુ 10 છે, આરઓઈ 9.42 છે, આરઓઈ 15.2 છે, બધું ગુડ છે. ગુડ વેલ્યુશન ઉપર શેર ચાલી રહ્યો છે. ગુડ વેલ્યુશન છે કંપનીના, પણ એનો થોડોક પીએ મૂકો થયો છે. હવે આજે 168નો હાઈ બનાવી અને થોડે નીચે સરકી રહ્યો છે. વેચાણ નફામાં સારો ગ્રોથ કરતી કંપની છે અને હવે પ્રમોટરનું હોલ્ડિંગ શેરમાં 88.75 છે, એફઆઈસી 2.34, ડીઆઈ 2.51 છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.39% છે. પબ્લિકનું હોલ્ડિંગ શેરમાં ખૂબ નથી, પ્રમોટરો પાસે મોટા શેર હોલ્ડિંગ છે અને શેર હોલ્ડરોની સંખ્યા 17,34,271 છે મિત્રો. ગઈકાલે કંપનીમાં 19 કરોડનું વોલ્યુમ થયું હતું અને 17% ડિલિવરી ઉઠી હતી અને આખા અઠવાડિયાની એવરેજ દરરોજ 17 કરોડનું વોલ્યુમ થતું હતું અને 42
કરોડની 42% ડિલિવરી ઉઠાતી હતી. ડિલિવરીમાં સહેજ ઘટાડો થયો છે અને થોડે કંપની ફોક્સમાં હતી. ધીમે ધીમે કંપની સ્થિર થવા કોશિશ કરશે. હવે શું ભાવે સ્થિર થાય છે એના પછી તમારે એમાં વેચાણ તમે એમાં એન્ટર થવાની કોશિશ કરી શકો, પરંતુ અત્યારે તમારે એમાં રાહ જોવી પડે. જુઓ મિત્રો, એનએસસી ઉપર આજે એનએસસી ઉપર આજે 6,89,000નું વોલ્યુમ થયું છે અને અત્યારે લેવાવાળા 53 લાખ ઊભા છે 164ની આજુબાજુના ભાવમાં, અને વેચવાવાળા 164ની આજુબાજુના ભાવમાં 1,04,85,000. વેચવાવાળા વધારે છે, લેવાવાળાની સંખ્યા ઓછી છે. કદાચ કોઈ મોટો પાર્ટી એન્ટર થઈ જાય અને સડસઠ ભાગે એ જુદી વાત છે, બાકી અત્યારે વેચવાવાળાનો ફોક્સ છે. એટલે જ 68 જઈ અને ધીમે ધીમે ઘટાડો થયો છે. પરંતુ એ ભાવે લેવાવાળા બેઠા છે. કોઈને 64માં વેચવો હશે, કોઈને 65માં કોઈ વેચવો હશે, કોઈને 70માં વેચવો હશે. લેવાવાળા છે એ 64, 63, 62 થાય એટલે લેવાવાળાની ઝડપ વધે છે. આ રીતે બજાર ચાલતું હોય છે. એટલે આપણે અમે આ શેરમાં ધીરજ રાખવાની છે. જેના પાસે જે અવસ્થામાં પડ્યો છે એ જો રાહ જોઈ શકે 2-4 વર્ષની, તો તમને ગુડ રિટર્ન આ કંપની અપાવી શકે. પરંતુ ધીરજ રાખવી પડે. આજના જ કોઈ શક્ય થઈ શકતું નથી. શેરબજાર એવી ચીજ છે જેમાં ધીરજ રાખી એ નફો કમાઈ શકે. તો તમારે ડ્રીપમાં ધીમે ધીમે 150, 55 કે 50થી નીચો જાય તો થોડી ક્વોન્ટિટી એકઠી કરી શકો છો મિત્રો. અને આ 64નો ભાવ છે, થોડોક ઊંચો ભાવ પડે છે, એટલે થોડાક દિવસ 1-2 દિવસ જુઓ, શેરને સ્થિર થવા દો. શેર કઈ દિશામાં એનું લક્ષ્ય, એના પછી તમે શેરમાં એન્ટર થઈ શકો છો. તમારે આ શેરમાં તુવાર કરવી નહીં મિત્રો. જુઓ, આજે RVNL સરસ 100%નો વધારો છે. અને NTPCનો એક IPO આવે છે. એમણે SEBીમાં અરજી એમની દાખલ કરી દીધી છે. મહિના પછી આવે કે 2 મહિના પછી આવે. ગવર્મેન્ટ કંપની છે. ગવર્મેન્ટ એકદમ સસ્તો ઈરેડા જેવો ભાવથી આ IPO લાવવાનો છે. અને 10,000 કરોડનો IPO આવે છે. મોટો IPO આવે છે. તમારા પાસે NTPCનો શેર હશે તો તમે 2 અરજી કરી શકશો. એટલા માટે ખાસ કહેવાનું છે કે તમે ભલે 1 ક્વોન્ટિટી લ્યો કે 2 લ્યો કે 4 લ્યો, પરંતુ તમારા પોર્ટફોલિયોમાં તમારા પાસે કોઈ પણ ખાતું હોય, એન્જલનું ખાતું હોય, ઝરોધાનું ખાતું હોય, બીજું કોઈ ગમે એ ખાતું હોય, તમે ગમે એમાં IPO ભરો, પણ તમારામાં શેર હોલ્ડિંગમાં NTPCનો ઓછામાં ઓછો એક શેર તો હોવો જ જોઈએ. તો તમે 2 અરજી કરી શકો. અને આ કંપની ગ્રીન એનર્જીની કંપની લાવે. NTPC ગ્રીન એનર્જી કંપની નવી બનાવે છે. ગવર્મેન્ટ કંપની છે. અને તમે આ કંપનીના જો તમને IPO લાગશે તો જેમ 32 રૂપિયા રેડા આવ્યો હતો ને અત્યારે 252 રૂપિયા ચાલે છે. 300 રૂપિયાનો હાઈ બનાવ્યો. આ કંપની પણ આ સેક્ટર, ગ્રીન એનર્જી સેક્ટર જોરદાર ચાલવાનું છે. ભવિષ્યનું સેક્ટર છે. એટલા માટે તમે 2 અરજી કરો ને જો તમારે 2 અરજી લાગી જાય, એકદમ સસ્તો શેર આપવાનો. 2-4 જણાનો મેં જો અભ્યાસ કર્યો એટલે કે 30 રૂપિયાથી નીચે ભાવે કદાચ આ શેર ગવર્મેન્ટ આપો મિત્રો. અને એનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવશું. થેન્ક યુ. આભાર.